વેકેશનમાં કંઈક ચટપટું ટેસ્ટી અને એકદમ ચીઝી ખાવું હોય ને તો આ વધેલી રોટલીનો બેસ્ટ નાસ્તો છે. એના માટે તેલ, લસણ, લીલા મરચાં અને થોડું જીરું એડ કરી અને સરસ રીતે શેકી લેશું. લીલા ધાણા એડ કરીશું, થોડી વાર જ શેકી અને થોડું સોફ્ટ કરી લેશું. પછી મિક્સર જારમાં એડ કરી અધકચરી ચટણી તૈયાર કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દેશું અને આ રીતની અધકચરી ચટણી તૈયાર થઈ જાય ને એટલે એક બોલમાં કાઢી લેશું. સાથે બાફેલા બટેટા તમે અહીંયા 3 નંગ લીધા છે, સાથે ચીઝ એડ કરીશું, મિક્સ કરી દેશું તો આપણું સ્ટફિંગ રેડી થઈ જશે. હવે વધેલી રોટલી લઈ લેશું, એના ઉપર આપણે ટોમેટો સોસ લગાવી દેશું સારી રીતે અને પછી જે સ્ટફિંગ તૈયાર કર્યું છે ને એને એક લેયરમાં આ રીતે વચ્ચે લગાવી દેશું. વચ્ચે એક્સ્ટ્રા ચીઝ એડ કરવું હોય ને તો એડ કરી દેવાનું. આ રીતે રોલ વાળી દેશું અને પછી રોલને આપણે ગ્રીલ પેનમાં શેકી લેશું. તો બટર એડ કરી બંને સાઈડથી ક્રિસ્પી થાય ને ત્યાં સુધી શેકી લેશું. આ રીતે શેકાઈ જાય ને એટલે વધેલી રોટલીનો નવો નાસ્તો એકદમ ક્રિસ્પી, ટેસ્ટી અને ચીઝી તૈયાર થઈ જશે. તો આ રેસીપી કેવી લાગીને કમેન્ટમાં જરૂરથી કહેજો.